जय महाराज विद्यार्थी मित्रों। तो हवे आज આપણે અહીંયા નવો પાઠ શરૂ કરીએ છીએ। આના પહેલા આગળનો પાઠ આપણે જોઈ ગયા પ્રકરણ નંબર 9 બરાબર। પ્રકરણ નંબર 9 હતું પ્રાણીઓમાં પ્રજનન। તો આપણે પ્રાણીઓ જે છે મનુષ્ય છે બીજા પ્રાણીઓ છે એ બધાની અંદર પ્રજનન અંગો કેવા છે બરાબર એના વિશે આપણે જોઈ ગયા। કેવી રીતે પ્રજનન કરે છે એ પણ જોઈ ગયા। બે પ્રકારના પ્રજનન હોય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। હવે એના પછી અહીંયા આપણે નવા પાઠ તરફ આવીએ છીએ, પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ। હવે આ તમારે બધાને સમજવાનો પાઠ છે કે આ શું છે બરાબર। તરુણાવસ્થા તરફ એટલે કે રીચિંગ ધ એજ ઓફ એડોલસન્સ। એડોલસન્સ એટલે કે આપણે બધા સાંભળ્યું છે ને કે એડલ્ટ બની ગયા। આપણે જેમ જેમ મોટા થઈએ 9માં 10માં આવીએ 8માં બધા કે હવે તો તમે મોટા થઈ ગયા, એડલ્ટ બની ગયા। તો રીચિંગનો મતલબ થાય કે પહોંચવું। રીચિંગ ધ એજ ઓફ એડોલસન્સ એટલે કે તરુણાવસ્થા તરફ, તરુણાવસ્થાની ઉંમર સુધી પહોંચવું। તો હવે આ તરુણાવસ્થા શું છે બરાબર એના વિશે આપણે જોઈએ। અહીંયાથી આપણે વાંચતા જઈએ અને સમજતા જઈશું બરાબર। અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો આપણે આગળ જોયું કે અમુક ઉંમર સુધી અંગો તો હોય, આપણા શરીરની અંદર અંગો હાજર છે, બધું જ હાજર છે, પણ આ પ્રજનનની ક્રિયા કરવા માટે એ સક્ષમ હોતા નથી। આપણે જેમ બાળક નાનું હોય તો શું નાના બાળકને આપણે ભણવાનું કહીએ તો ભણી લે? ના ભણી શકે। કેમ? તો કે એ ટાઈમે સક્ષમ નથી। હવે તમે અત્યારે નાના છો પણ તમને કોઈ એમ કે તમારે 15 કિલો કે 20 કિલોનો માથા ઉપર ભાર ઊંચકવાનો છે આખો દિવસ, તો તમે ઊંચકી શકો? ના ઊંચકી શકો। મોટા લોકો જે હોય મમ્મી પપ્પા કાં તો બીજા એ લોકો ઊંચકી શકે બરાબર। કેમ કે એ મોટા છે। તો એમ કે અમુક ઉંમર પછી જ આપણે કોઈ પણ ક્રિયાઓ માટેનો સમયગાળો હોય છે કે અમુક સમય પછી જ તમે એ ક્રિયાઓ કરી શકો। એટલે કે આપણા મનુષ્યની અંદર પણ પ્રજનન અંગો તો જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારથી જ હાજર હોય છે, પણ એ સમયથી આપણે એ અંગો જે છે એ કાર્યક્ષમ હોતા નથી। અમુક ઉંમર થયા પછી એ અંગો કાર્યક્ષમ બને છે। તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। એટલે કે આ પ્રકરણમાં આપણે એના વિશે ભણવાનું છે કે આપણે પ્રજનન ક્ષમતા કઈ ઉંમરે ધારણ કરી શકે, ક્યારે એ પ્રજનન અંગો પરિપક્વ બને, ક્યારે એ પ્રજનન અંગો દ્વારા પ્રજનન થઈ અને નવી સંતતિ પેદા થઈ શકે, એટલા કાર્યક્ષમ બની શકે બરાબર। તો આગળ છે પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। તો આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે। તમને બધાને અત્યારે ખબર છે કે તમે 8મા ધોરણમાં છો, પછી આવતી સાલ જેમ 1 વર્ષ પસાર થશે એમ તમે 9માં આવશો, પછીનું વર્ષ પસાર થશે એટલે તમે 10માં આવશો બરાબર। તો એમ શું થયું, જેમ જેમ સમયગાળો જાય છે, જેમ વર્ષ પસાર થાય છે તેમ તમે એક ધોરણમાંથી બીજા ધોરણમાં, બીજામાંથી ત્રીજામાં એ રીતે ઉપરના ધોરણમાં આવો છો। એ રીતે તમારી ઊંચાઈમાં વધારો થાય છે, તમારા બોલવા ચાલવામાં વધારો, હાઇટમાં વધારો બરાબર। તમને ગમાય એટલે કે તમને ગમતી વસ્તુ, ના ગમતી વસ્તુમાં તમને વધારે ખબર પડવા માંડે છે કે ના આ તો મને નથી જ ગમતું એટલે નથી જ ગમતું, અને આ મને બહુ ગમે છે એટલે ગમે છે બરાબર। આ બધી બાબતોનો તમારી અંદર વધારે પડતો વિકાસ થવા માંડે છે। જેમ જેમ તમે આગળના ધોરણમાં જશો એમ તમને ખુદ મોટા ભાગે અનુભવ ના થાય, પણ પછી ધીમે ધીમે ખબર પડે કે ના મને અત્યારે હવે આટલી તો ખબર પડે કે હું આટલું કરી શકું
बराबर। तो आ जे समयगाळो छे आ समयगाळाने तरुणावस्था सुधी पहोंचवानो समयगाळो कहे छे। हवे आगळ जोईए के तरुणावस्था तेमज यौवनारंभा युवान थई गयो जुवान थई गयो के बधा खबर ने 10मा में आई गयो એટલે કે તો છોકરો યુવાન થઈ ગયો। તો એડોલસન્સ એન્ડ પ્યુબર્ટી, પ્યુબર્ટી એટલે કે યૌવનારંભ, એડોલસન્સ એટલે કે તરુણાવસ્થા। તો હવે છે કે બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। 12મો જન્મદિવસ એટલે કે 12 વર્ષનો થઈ ગયો, બરાબર। એટલે કે 5 વર્ષ પછી સ્કૂલમાં જઈએ આપણે, બરાબર। આપણે 5 વર્ષના થઈએ, નાના હોય ત્યારથી તો કંઈ સ્કૂલમાં આવતા નથી, બરાબર। 5 વર્ષના પૂરા થઈ જઈએ, આપણે થોડું ઘણું સમજતા થઈ જઈએ, ત્યાર પછી આપણે સ્કૂલમાં આવીએ છીએ, બરાબર। 5 વર્ષ પછી। તો અત્યારે બુજોનો 12મો જન્મદિવસ છે, એટલે કે બુજો અત્યારે કયા ધોરણમાં આવ્યો હશે? 7મું પસાર થઈ ગયો હશે, બરાબર। તો પછી છે કે એના મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગી। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। તે હસવા લાગી। તેને ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો તેઓને 1 વર્ષ બાદ મળી હતી। તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાની કાર્ટૂન જેવા દેખાતા હતા। તેની માતાને તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે। તો હવે આવું કેમ કીધું? મૂછો ઉગવા માંડી તો કાર્ટૂન જેવા દેખાયા। તો આ બધા આપણા શરીરના અંદર થતા ફેરફારો છે। કોના લીધે? અંતઃસ્ત્રાવોના લીધે। હવે આપણા જે આ બધા અંગો છે એ બધા પરિપક્વ બનતા હોય, બરાબર। અને આ સમયે આપણા શરીરની અંદર બહુ બધા ફેરફારો આવતા હોય, બરાબર। છોકરાઓની અંદર, છોકરીઓની અંદર, દેખાવની અંદર, બરાબર। દરેક રીતે છોકરો હોય કે છોકરી હોય, દરેકની જ્યારે આ ઉંમર તરુણાવસ્થાની આવે ત્યારે બંનેની અંદર ફેરફારો થતા હોય છે, બરાબર। તો આગળ જતા જોઈએ કે જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। આપણને ખબર છે કે આપણે 6ઠા 7મામાં 8મામાં હોઈએ ત્યાં સુધી આપણી હાઇટ વધે, થોડી વધે, પણ જેવા આપણે 10મામાં આવીએ ને ત્યારે જોજો અચાનક એકાએક હાઇટ વધી જાય છે। બધા કહેશે અલા તું તો આટલો બહુ મોટો થઈ ગયો, અલી તું તો બહુ લાંબી થઈ ગઈ, બરાબર। તો આવું કેમ થાય છે? તો વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। તો આવું બધું કેમ થાય છે? તો એટલા માટે કે આપણું શરીર જે છે એ વધારે સક્ષમ બને છે, વધારે કાર્યશીલ બને છે। આપણા જે અંદર અંગો જે છે જે વિકાસ પામ્યા ન હોય, અપરિપક્વ હોય, એ પરિપક્વ બને છે, બરાબર। તો એ બાબતનો સંકેત છે કે તમે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો। પુખ્તાવસ્થામાં પુખ્ત બનવું એટલે કે પરિપક્વ બનવું। જે અંગો તમારા શરીરની અંદર જન્મથી જ હાજર છે અને જે અપરિપક્વ હતા, હવે આ પુખ્તાવસ્થાના સમયગાળા દરમિયાન એ બધા જ અંગો તમારા પરિપક્વ બની જાય છે અને બધા જ અંગો કાર્યક્ષમ બની શકે છે। પછી છે બુજો છે શરીરમાં જોવા મળતા પરિવર્તન સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? તો પહેલી કહે છે કે જીવનમાં અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી બન્યા। તો આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એને તરુણાવસ્થા કહેવાય। કે તમે પૂરેપૂરા પુખ્ત પણ ના કહેવાઓ કે તમે બાળક પણ કહેવાઓ નહીં, વચ્ચેનો ગાળો। તો જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? તો આગળ જોઈએ એટલે ખબર પડશે। વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, બરાબર। આપણે જન્મ લીધો, આપણે નાના હતા, મોટા થયા, એનાથી વધારે મોટા થયા, આ બધી એક કુદરતી ઘટના છે, કુદરતી ક્રમ છે, કુદરતી રીતે આપણે બધું થાય છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા એટલે કે એડોલસન્સ કહેવાય છે। તો અહીંયા જે પહેલીની પ્રશ્ન હતો એને કહેવાય તરુણાવસ્થા। એટલે કે
જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. એટલે કે પ્રજનન કરી શકે એવી પરિપક્વતા એ પ્રાપ્ત થાય તે અવસ્થા જે છે, એ જે સમયગાળો જે છે તેને તરુણાવસ્થા એટલે કે એડોલસન્સ કહેવાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ એટલે કે શરૂઆત થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. એટલે કે આ તરુણાવસ્થા દરમિયાન આપણા જે અંગો છે એ વિકાસ પામતા રહે છે અને પૂરેપૂરા પરિપક્વ બની જાય છે 11 થી 19 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં. બરાબર. તો આ જે સમયગાળો થયો એ જે અવધિ એટલે કે સમયગાળો છે એને તરુણ એટલે કે ટીન્સ એટલે કે 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો એટલે કે ટીનેજર્સ પણ કહેવામાં આવે છે. એટલે કે આ બધાને કેવા કહેવાય? ટીનેજર્સ. આપણે 10મામાંથી 8મા 9મામાંથી જ્યારે કોલેજ સુધી પ્રયાણ કરીએ, કોલેજમાં જઈએ ત્યાં સુધી આપણે કેવા કહેવાઈએ? ટીનેજર્સ એટલે કે તરુણ છે તેવું કહેવાય. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. હવે છોકરીઓની અને છોકરાઓની સરખામણી કરી છે તો કે બંનેની અંદર સાથે સમયગાળો નજીકનો છે પણ એક સાથે ના હોય. છોકરાઓ કરતાં છોકરીઓની અંદર આ સમયગાળો ઝડપથી શરૂ થઈ જાય છે, છોકરાઓની અંદર 1-2 વર્ષ પાછળથી શરૂ થાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિ અલગ હોય છે એકબીજાથી, તો એ દરેક વ્યક્તિની આ તરુણાવસ્થાનો જે સમયગાળો હોય છે એ પણ અલગ અલગ જુદો જુદો હોય છે. કોઈની અંદર પણ ફિક્સ ના હોય કે બધા જ આટલા જ ટાઈમમાં તરુણ બની જાય. બરાબર. દરેક વ્યક્તિનો સમયગાળો પોતાના જીવનચક્ર અને પોતાના અંદરની શરીરની રચના પ્રમાણે અલગ અલગ હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો એટલે કે પ્યુબર્ટીનો સંકેત છે. એટલે કે યુવાન થઈ ગયા, યૌવનારંભ 2 શબ્દ જોડેલા છે, યૌવાન અને આરંભ એટલે કે શરૂઆત, યુવાન બનવાની શરૂઆતનો આ સંકેત છે તરુણાવસ્થા. બરાબર. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તો આ તરુણાવસ્થાની અંદર આપણા શરીરના દેખાવમાં, આપણા વિચારોમાં, બરાબર, દરેક બાબતે ફેરફાર થાય છે. પણ આ મહત્વનું જે એક પરિવર્તન જે છે એ છે કે તેની પ્રજનન ક્ષમતાનો પણ વિકાસ થાય છે. બંનેની અંદર, છોકરા અને છોકરીઓની અંદર આ પ્રજનન કરવાની જે ક્ષમતા હોય છે એનો પણ વિકાસ એ મહત્વનો છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભા સમાપ્ત થઈ જાય છે. એટલે કે આ જે ટીનેજર્સ હોય એ પ્રજનન પરિપક્વતા જ્યારે થઈ જાય એટલે કે એ 19 વર્ષની ઉંમર સુધી પહોંચી જાય પછી તેમનો યૌવનારંભ એટલે કે યુવાનનો સમયગાળો જે છે એ પૂરો થઈ જાય છે. બરાબર. પછી એ તરુણ કહેવાય. એમનો તરુણાવસ્થાનો યૌવનારંભનો બધો સમયગાળો પૂરો થઈ જાય. બરાબર. પહેલી અને બોજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ, તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે. તો આપણે અહીંયા બધા જોઈશું. તો હવે આમાં નાના છોકરાઓ હોય તો નાનો છોકરો હોય કે છોકરી હોય બંનેના અવાજ એક સરખા દેખાય. પણ અત્યારે આપણે જેમ જેમ મોટા થઈએ તેમ આપણા અવાજની અંદર પણ ફેરફાર થતો હોય છે. આગળ જોઈએ કે યૌવનારંભમાં થતા ફેરફાર, ચેન્જ ઓફ પ્યુબર્ટી. તો પહેલો છે ઊંચાઈમાં વધારો, ઇન્ક્રીઝ ઇન હાઇટ એટલે કે ઊંચાઈમાં વધારો. તો હવે એના વિશે જોઈએ.
ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. એટલે કે આપણને ઝડપથી જોઈ શકીએ કે આની અંદર યૌવનારંભ ચાલુ છે, સમયગાળો છે, એ દેખાવ કરતો સૌથી મોટામાં મોટો ફેરફાર છે ઊંચાઈમાં વધારો. હું કહું છું ને, જેમ 9મા સુધી હોઈએ ને, 8મા 9મા સુધી, ત્યાં સુધી આપણી હાઇટ એકદમ જે રેગ્યુલર ચાલતી હોય થોડી એટલી જ હોય. પણ જેમ 10મામાં આવ્યા એમ અચાનક જ તમારી શરીરની હાઇટ વધી જતી હોય છે, ઊંચાઈ વધી જતી હોય છે. આ સમય, એ જે સમયગાળો છે, શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. તો આ જે હાડકાં છે એકાએક એ સમયે ઝડપથી વૃદ્ધિ પામે છે, ઝડપથી વિકાસ પામે છે અને ઝડપથી લાંબા બને છે. અને એ લાંબા બને એટલે કે વ્યક્તિ ઊંચો બને છે. અહીંયા તમને પ્રવૃત્તિ 10.1 છે કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવે છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 11 વર્ષની જ્યારે છોકરા અને છોકરીઓની ઉંમર હોય તો છોકરાઓ 81% ઊંચાઈ સુધી પ્રાપ્ત કરે, જ્યારે છોકરીઓ 88% ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે, તે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી નીચું એટલે કે વામન છે. તો અહીંયા તમને આપે છે કોષ્ટક કે પૂર્ણ ઊંચાઈની ટકાવારી છોકરા અને છોકરીઓની ઉંમર વર્ષમાં. તો કે એ છોકરો 8 વર્ષનો હતો ત્યારે એની અંદર 72% અને છોકરીઓ 77% હતી. પછી જ્યારે 9 વર્ષનો થયો ત્યારે 75%, છોકરીઓમાં 81%. 10 વર્ષનો થયો ત્યારે 78% અને છોકરીઓ 84%. છોકરો જ્યારે 11 વર્ષનો થયો ત્યારે 81% અને છોકરીઓમાં 88%. પછી છોકરો 12 વર્ષનો થયો એટલે 84% અને 91%. અહીંયા સૌથી છેલ્લી ઉંમર આપણને આપી છે 18, એટલે કે આપણો તરુણાવસ્થાનો સમયગાળો પૂરો થઈ જાય, યૌવનારંભનો સમયગાળો પૂર્ણ થઈ જાય ત્યારે આપણે પૂરેપૂરી આપણી 100%ની જે ઊંચાઈ હોય છે એ ત્યાં સુધી પહોંચી જતા હોઈએ છીએ. બધા કહે છે ને કે 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં જેટલો લાંબો થઈ શકે તેટલો થઈ જાય, પછી લંબાઈમાં વધારો થાય નહીં, છોકરો હોય કે છોકરી હોય. તો હવે એની ગણતરી માટે તમને અહીંયા આપ્યું છે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં. આ એકમ છે, બરાબર. વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર ભાગ્યા વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકા, બરાબર. તો અને ગુણ્યા 100. તો ચાર્ટમાં આપેલ મૂલ્યના આધારે એક છોકરો તેની 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે, બરાબર. તો અહીંયા 120, બરાબર, વર્તમાન ઊંચાઈ, પછી ગુણ્યા 100 સેન્ટીમીટર અને 75 વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના ટકા કાઢ્યા છે, બરાબર. આના ટકા કાઢ્યા છે. તો 160 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવશે, બરાબર. તો આ એક ગણતરી માટેનો આપેલું છે સૂત્ર, બરાબર. પછી છે કે પ્રવૃત્તિ 10.2 કે પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને x અક્ષ ઉપર એટલે કે આ x અક્ષ ઉપર ઉંમર લખવાની
તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારી વાય અક્ષ ઉપર, એટલે કે આ વાય અક્ષ ઉપર ઊંચાઈની ટકાવારી લખવાની છે. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ રૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. હવે તમારા આલેખની સરખામણી નીચે આલેખ સાથે કરો. જો અહીંયા છે તો 8, 9, 10, 11, 12, 13 જેમ જેમ એના વર્ષ વધતા જાય છે તેમ તેમ તેની ઉંમરમાં વધારો થતો જાય છે. અહીંયા એ 18 વર્ષનો થાય ત્યારે તેની ઊંચાઈ જે છે એ ઊંચાઈ અહીંયા સ્થિર થઈ જતી હોય છે. બરાબર, તો ખબર પડી ગઈ. તો અહીંયા જે આ ચોરસ બ્લોક બતાવે છે છોકરાના બતાવે છે અને આ રીતે ત્રિકોણ જે બતાવે છે એ છોકરીઓના છે. હવે આગળ જોઈએ કે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. આમ જ્યારે ઊંચાઈનો સમયગાળો ચાલુ થાય ત્યારે છોકરીઓ ઝડપથી ઊંચાઈ પ્રાપ્ત કરે અને છોકરાઓ ધીમે ધીમે, પણ જ્યારે બંને 18 વર્ષના થાય ત્યારે બંનેની ઊંચાઈ મહત્તમ સુધી પહોંચી ગઈ હોય. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. બરાબર, તો અહીં છે કે પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે. બધાની અંદર અલગ અલગ હોય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્ય સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. હવે આ જનીન વિશે, જનીન શું છે એ બધું તમારે આગળના ધોરણમાં આવશે, પણ અત્યારે એટલું યાદ રાખો કે જનીન એ છે, આપણે સાંભળ્યું છે ને કે આની અંદર તો એના દાદાના પપ્પાના લક્ષણો ઉતરી આવ્યા છે. તો એ શું છે કે એ જનીન દ્વારા તેના માતા પિતા દ્વારા એના શરીરની અંદર દાખલ થાય છે અને એના માતા પિતાના, એના દાદા દાદીના લક્ષણો એ સંતતિની અંદર આવતા હોય છે. બરાબર, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. એટલે કે તમારે જ્યારે આ સમયગાળો ચાલુ છે ત્યારે તમારે અત્યારે પૂરેપૂરો સંતુલિત આહાર, એટલે કે પૂરતા પોષક દ્રવ્યો તમને મળી રહે એવો આહાર ખાવો જરૂરી છે. જો આવું ના ખાઓ તો તમને આગળ જ્યારે મોટા થાવ ત્યારે વધારે પડતા રોગો અને રોગિષ્ટ બની શકો છો. અત્યારે પૂરેપૂરું સાત્વિક ભોજન, દાળ ભાત રોટલી શાક, બધા જ શાકભાજી સિઝન પ્રમાણે ખાવા જોઈએ. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ અને અહીંયા આપણે ઊંચાઈમાં વધારો, યૌવનારંભ જે છે, યુવાન અવસ્થાનો આરંભ, એ યુવાન અવસ્થાના આરંભમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોમાંથી પહેલો ફેરફાર એટલે કે ઊંચાઈમાં થતો વધારો, ઊંચાઈ કેટલા ટાઈમે ક્યારે વધે છે, કેવી વધે છે, તો છોકરીઓની ઝડપથી વધે છે, કોના કરતાં? છોકરાઓ કરતાં. પણ જ્યારે એ પુખ્ત બની જાય, 18 વર્ષના થઈ જાય ત્યારે બંનેની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ થઈ ગઈ હોય છે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના જે બધા ફેરફારો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય મહારાજ.